જય માં મેલડી મિત્રો, આ રૂપાવટી ગામના આંગણે જે ઢોરાવાળા મેલડી માનું નવું મંદિર બની રહ્યું છે એનો પહેલો વિડીયો તો મિત્રો આપને યુટ્યુબના માધ્યમથી બધાને બતાવ્યો છે. અને જ્યારે સ્લેબનું કામ પૂર્ણ થયું અને સ્લેબના કામ પછી જે મંદિરના શિખરનું કામ કરવામાં આવ્યું અને મંદિરની અંદર નીચેના ભાગમાં જે કાંઈ કાંગરી ઉપર કે મંદિરના ઘુમ્મટની અંદરના ભાગમાં ટાઇલ્સ લગાવવામાં આવી એ સંપૂર્ણ મિત્રો આ વિડીયાની અંદર આપ જોઈ રહ્યા છો. ત્યારે આ ઢોરાવાળા મેલડીમાના મંદિરના નિર્માણ માટે આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે એ બીજા નંબરનો વિડીયો છે. મિત્રો આ વિડીયામાં આપ જોઈ રહ્યા છો માં ભગવતી હાજરા હજુર ઢોરાવાળા જે મેલડીમાં રૂપાવટી ગામની અંદર બિરાજમાન છે એ માતાજીના મંદિરના નિર્માણ માટે આ મિત્રો અમારી જે યુવા ટીમ છે, અમારા જે 10 થી 12 વ્યક્તિઓ યથાક મહેનત અને પરિશ્રમ કરી અને આ ભગવતી માં મેલડીમાનું નવું મંદિર બને એના નિર્માણ માટે મિત્રો રાત દિવસ યથાક પ્રયત્ન કરી રહ્યા છે. અને અમારા આ નવા મંદિરના નિર્માણ માટે અમને જે કાંઈ કડિયા છે એ કોઈ પણ મજૂર વર્ગ અમને સારા એવા વ્યક્તિઓ બધા મળ્યા છે કે એ પણ લોકો માં ભગવતી મેલડીમાના મંદિરના નિર્માણ માટે યથાક મહેનત કરી રહ્યા છે. અને જ્યારે પણ આપણે એમને બોલાવીએ ત્યારે ખડે પગે ઊભા રહી અને મંદિરના નિર્માણ માટે કાર્ય કરી રહ્યા છે. પોતે પોતાના જ ઘરનું કામ કરતા હોય એવી જ રીતે આપણા આ મેલડીમાના મંદિરનું નિર્માણનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે મિત્રો આવનારા દિવસોમાં બધા જ વ્યક્તિઓના સાથ સહકાર અને મદદથી અમે આ મંદિરનું સરસ મજાનું મિત્રો નિર્માણ કરીશું. ત્યારે માં ભગવતી મેલડીમાં હાજરા હજુર આ પાવન ધરતીની ઉપર બિરાજમાન છે. કહેવાય છે ને કે મેલી મેલા ભોગવે અને માડી મેલી મેલા ખાય, જેના કુળમાં હોય માં મેલડી એનો વાળ વાંકો ન થાય. એ ભગવતી માં મેલડીમાના મંદિર માટે જ્યારે જરૂર પડે છે ત્યારે રાત્રિના સમય હોય તો પણ ભલે અને દિવસે પણ આ મંદિરના નિર્માણમાં કોઈને કોઈ વ્યક્તિઓની જરૂર પડી હોય ત્યારે અમારી જે યુવા ટીમ છે ખડે પગે ઊભી રહી અને હાથથી યથાક મહેનત કરી અને આ મંદિરમાં જેમ બને તેમ જલ્દી ઓછા ખર્ચે સારું મંદિર બને એવું વિચારી અને બધા લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે અમને આ મંદિરના નિર્માણ માટે જે કાંઈ કારીગરોની મિત્રો અમારે જરૂર પડે છે તો એ કારીગરો પણ નોર્મલ ભાવથી માતાજીનું મંદિર બનાવે છે. એટલા માટે નોર્મલ ભાવથી એ કારીગર પણ આ મંદિરના નિર્માણમાં ખૂબ સેવાઓ આપી છે. ત્યારે મિત્રો આવનારા દિવસોમાં જાગતી જોગમાયા જ્યારે અહીંયા ઢોરાવાળી બિરાજમાન હોય ત્યારે એ માં ભગવતી મેલડીમાને આપણે વિનંતી કરશું કે માં જે લોકોએ તારા મંદિરના નિર્માણ માટે જે સાથ સહકાર અને મદદ આપી છે એ બધા જ ના મિત્રો માં એના અભરે એના ભંડાર ભરજે, બધાની ઉપર તારી મહેરબાની રાખજે અને જાગતી જોગમાયા હાંકલને પડકારે જ્યારે તારા ભક્તો બોલાવે ત્યારે હાજરા હજુર ઊભી રહેજે માં. જય માં મેલડી.